હા, ક્યાં ગામથી આવ્યા? વાવ વાવ. અને મૂળ ગામ? અમાર ભાવનગર વચ્ચે ભાવનગર પાસે વચ્ચે. બરાબર છે. શું નામ છે માસી તમારું? ગૌરીબેન. તમારું નામ કાકા? રૂપાભાઈ. રૂપાભાઈ. ગૌરીબેન અને રૂપાભાઈ એ અમારી પાસે માર્ગદર્શન માટે નવી ભોજન પ્રથાનું આવ્યા છે. તો ખરેખર આજે એનું સ્વાગત છે. અને નવી ભોજન પ્રથા જે સિસ્ટમ છે એ નૈસર્ગિક છે, કુદરતી છે. શું તકલીફ છે તમને? વાની. કેટલા ટાઈમથી? 8 વર્ષ. 8 વર્ષથી. હા હા. બીજી શું તકલીફ છે? બીજી કાંઈ બીજી કાંઈ તકલીફ નહીં. વજન કેટલું છે? વજન વજન કાંઈ કરાવો નહીં. વજન હમણાં કાંટો છે આપણે કરી દઈએ. હા, વજન થઈ જશે તમારું. હવે તમારે શું કરવાનું છે એ અમારા ઘરવાળી જે છે એ તમને આખું સમજાવે કે હવે આપણે ઉઠીને પછી શું કરવાનું છે. અત્યારે કઈ દવા ચાલુ છે? નહીં કાંઈ અત્યારે કાંઈ કોઈ દવા ચાલુ નથી. તેલ બેલ લગાડ્યા કરે. તેલ લગાડી. હવે વાહ વસ્તુ એવી છે ને ભાઈ, વાહ એ ક્યાંય એક્સરે માં કે ફોટામાં કે નહીં આવે. હા નહીં આવે. એટલે એ આખા શરીરમાં ફર્યા કરે. અને વાહ જે છે, વાત, પિત્ત અને કફ, હા 3 વસ્તુ હોય. એમાં જે વાહ છે તે વાહ એટલે વાયુ. હા વાયુ. હવે વાયુ જે આપણું ખાધેલું પાચન નથી થતું હા અને એ કચરો પૂરો શરીરમાંથી બહાર નથી નીકળતો, એટલે એ જે વાહ છે તે આખા શરીરમાં ફરે. એટલે એ જો કચરો સાફ થઈ જાય તો એની રે વાહ પણ બધો નીકળી જાય. કચરો કા સાફ થાય નહીં. હા, કચરો સાફ થતો નથી. અને કચરો ભેગો થવાનું એક જ કારણ કે આપણું અકુદરતી ભોજન. આપણો માનો કે આપણે ઘરે ગેંડી છે, ગેંડીની અંદર ઓલો જે પાઇપ છે, હવે આમાં ધીરે 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 બધો કચરો ભેગો થતો જાય. પણ વળી પાછું એને હળીઓ નાખે અને પાણી નાખીને સાફ કરશો એટલે રેડી થઈ જશે. પણ જ્યારે ગેંડી ભરાઈ જશે ત્યારે ઉપરથી તમે ચોખ્ખું પાણી નાખશો તોય નહીં નીકળે, કારણ કે નીચે કચરો છે. એટલે આપણે જે અકુદરતી જે ભોજન ખાઈએ છીએ એની હિસાબે જે શરીરમાં કચરો ભેગો થયો છે તે આપણે કાઢવાનો છે. આપણા શરીરના જે બધા મોળ છે તે જ આપણો રોગ છે. એટલે હવે એને આપણે સફાઈ કરતી રહેવી પડશે. મને 2 વ્હીલ ગાડી છે તો એને આપણે પહેલાં સર્વિસ કરાવી. એનો જે પ્લગ છે, કાર્બેટર છે, પછી જેટ છે, સાયલેન્સર છે, ટાંકી છે, આ બધાનું આપણે ફૂલ સર્વિસ કરાવી અને પ્યોર પેટ્રોલ નાખશું એટલે આ ગાડી 100 વર્ષ હાંકશે. ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે આ રીતે હેરાન થવા માટે આપ્યો નથી. બરાબર છે? હા. હવે શું કરવાનું છે એ જરાક આપણે સમજી લો. તમારે કહેશે તમને કે સવારે ઉઠ્યા પછી શું કરવાનું છે. અત્યારે તમે શું કરો છો? ખાવા પીવામાં શું ખાવ છો? અત્યારે હું કોઈ દી જમતી જ નથી. સવારે જમતા જ નથી. બરાબર છે. ચા કેટલી પીવો છો? ચા પીવું. હા, તો ચા પીવો. ચા પીવું. ચાનું તો બંધાણ છે મારે. હા, નાનથી જ બંધાણ છે કે ચા પી ખાતી નથી. એટલે 2 વાગે જમવા બેસી છે. 2 હાજર ને બપોરે. હવે સવારે નથી ખાતી. હવે આપણા શરીર ઉપર આપણને પ્રેમ છે અથવા આ વસ્તુ નાખવાથી આપણું શરીર બગડે છે તો નહીં નાખવાનું. થોડુંક આપણું બંધાણ છે ને થોડુંક આપણે આગા પાછું કરશું, કારણ કે આપણને ખબર નથી કે આનાથી જ આપણને રોગ થયો છે. બરાબર ને? કે આપણા શરીરમાં જે વસ્તુ પાચન નથી થતું તે નહીં નાખવાનું. બરાબર ને? બતાવો. સવારે ઉઠો ને પછી 2-3 કલાક મોઢામાં કાંઈ નહીં નાખવાનું. બ્રશ કરીને કોગળો બહાર કાઢી નાખવાનો. પછી આ જે તમે મેથી લાવ્યા ને, મેથી, પાલક, દૂધી, એનો જ્યુસ બનાવો મિક્સરમાં અને એ જ્યુસ પીવાનો. એની અંદર આદુ, લીંબુ, ગોળ, મીઠું એ બધું નાખવાનું એટલે ટેસ્ટી બને. પાલક, કોથમરી, આમળા, દૂધી, પુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, પછી નાગરવેલના પાન મળે તો એ, બીલીનું પાન મળે તો એ, આ બધું નાખીને ટેસ્ટી આપણે પાણીપુરીનું પાણી પીએ ને એવું ટેસ્ટી બનાવીને પીવાનું. 2 ગ્લાસ 3 ગ્લાસ જેટલું પીવું. અને પછી બપોરે ભૂખ લાગે ને તો ફ્રૂટ ખાઈ લેવાનું. કોઈ બી કેળા, સીમમાં તો ત્યાં ફ્રૂટ ન મળે. પછી આપણે બધું એડજસ્ટમેન્ટ કરવાનું. આવો છો ને શાક વેચવા લેતું જવાનું. આપણે દવા કરતા ફ્રૂટ સસ્તું પડશે. આપણે દવા લઈએ ને એ 2-5 હજારની 10 હજારની દવા થઈ જાય. આ ફ્રૂટ 100-200 રૂપિયાનું રોજ લાવો, 100 રૂપિયાનું લાવો તો તમારું પેટ ભરાઈ જાય. પણ એમાં ફ્રૂટ જ ખાવું એવું જરૂરી નથી.
આ તમારા ઘરમાં આ બધું જે તમારી વાડીમાં જે ઉગે છે હા. એ બધી કુદરતી વસ્તુ જે છે એ જ આપણે ખાવાની છે. એમાં ફ્રૂટનું મહત્વ નથી, કુદરતે જે બનાવેલું છે તે ખાવાનું છે. પછી સાંજના ભૂખ લાગે તો ગાજર, કાકડી, ટમેટા, સલાડ ખાવાનું. અને રાતે એક ટાઈમ જમવાનું છે, એમાં જુવાર બાજરાનો રોટલો અને શાક વેલાવાળું, તુરિયા છે, ગલકા છે, દૂધી છે. આ આપણો આખા દિવસની દિનચર્યા થઈ. હવે નથી ખાવાનું, એમાં દૂધ અને દૂધની આઈટમ નહીં ખાવાની. દૂધ જ ખાતી હતી. પણ ચા પીવો ને, હા સાત છાશ પીતા હશો. હા સાસ ખાઈ. હા, તો એ બધું બંધ કરી દેવાનું. એટલે ઈ પીએ આતરડામાં ચોંટી જાય, ચીકાશ હોય. તમે દૂધની તપેલી જોજો, દૂધની તપેલીમાં દૂધ ગરમ કર્યું હોય પછી તમે ઉટકો તો પાણીથી નહીં થાય. હા તો એ તરી વળશે. તર વળી જાય, ઈ ક્યાં સોટે? તપેલીમાં સોટે, એમાં આપણા આતરડામાં સોટે. એટલે દૂધ અને દૂધની આઈટમ બંધ, બેકરી આઈટમ બંધ. પછી ખાંડ બંધ. ખાંડની જગ્યાએ ગોળ લેવાનો અને દૂધની જગ્યાએ નાળિયેરનું દૂધ બનાવવાનું. હા. બરાબર? કેમ બનાવવાનું જરા? આ ઈ એક નાળિયેર લાવી એના ગટકા કરી અને મિક્સરમાં પાણી નાખી, એક ગ્લાસ પાણી નાખીને પીસી દેવાનું. પછી આ જાળી છે અમારી પાસે, એ જાળીથી ગાળી દેવાનું. એવી 3 વાર કરો ને તમારે 1 લીટર દૂધ થાય, કુદરતનું બનાવેલું. કુદરતી બનાવેલું. પછી તમારે એમાં છાશ પીવી હોય તો લીંબુ ને મીઠું નાખવાનું અચ્છા અને તો છાશ બને. અને દૂધ પીવું હોય તો એમાં ખજૂર ને ગોળ ને ફ્રૂટ ને એવું બધું નાખવાનું, તો એ દૂધ બની જાય. આવી રીતના કરવાનું છે. પછી ખાંડ બંધ, તેલ બંધ. તેલ છે તે આપણે ઓલું તેલ હોય, ઘાણીનું મળી જાય ને તો એ લાવવાનું. અને પછી તેલ બંધ ને છેલ્લે આપણે ઘઉં બંધ. ઘઉંની બદલે જુવાર બાજરો ખાવ, બાજરો જ ખાવ, ઘઉંનો રોટલો ખાતી. બહુ સારું કહેવાય, બહુ સારું. બાજરો જ ખાવ છું. એટલે પેટ તમારું સાફ નથી થતું ને, એને હિસાબે બધા ગેસ ને એસિડિટી ને એ બધું થાય. હવે પેટ સાફ કરવા માટે અમારી પાસે આવો ડબ્બો છે ને, એ તમે લઈ જાઓ એટલે એનાથી પેટ સાફ થઈ જાય. હા, એટલે जिसका पेट सफा इसका रोग दफा. રોગની બધી જે શરૂઆત છે તે આપણા પેટથી થાય. રોગની શરૂઆત ક્યાંથી થાય? પેટથી. એટલે પેટ સાફ કરવા માટે એક એનીમાનો પોટ આવશે, અને પેટને આપણે અંદરથી સાફ કરી નાખશો એટલે શરદીથી માંડીને કેન્સર સુધીના જે રોગ છે તે બધા રોગ નીકળી જશે. તો કરી પાડશો ને? હા સારું થવું છે. આવું ખાવું જ છે ને. દવામાં ઘણા પૈસા ખર્ચ્યા. હવે ઘણા ખર્ચે બાપા પગ. કેટલા વર્ષથી છે આ? 8 વર્ષ. 8 વર્ષથી છે. એટલે દવામાં હવે આપણે ઘણા પૈસા ખર્ચ્યા છે. હવે આપણે દુવાની જરૂર છે. હા, દુવા. અને કોની દુવા? ઈશ્વરની. ઈશ્વરની. જેણે આપણું શરીર બનાવ્યું છે પંચતત્વથી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે આ પંચતત્વથી ઈશ્વરે આપણું શરીર બનાવ્યું છે. તો હવે આ શરીર પંચતત્વ પ્રમાણે હાલશે. કોઈ પણ વસ્તુ એની સિસ્ટમ પ્રમાણે હાલે તો કોઈ તકલીફ નથી. એટલે સવારમાં ઉઠીને જે વાત કરી, સવારમાં ઉઠીને નિર્જળ ઉપવાસ કરવાનો છે, જેટલો થાય એટલો. ઉપવાસ. હા, ઉપવાસ કરશો એ મોટામાં મોટું લંઘનમ પરમ ઔષધ, મોટામાં મોટું શસ્ત્ર અને શાસ્ત્ર છે. એટલે જેટલો થાય એટલો કરવાનો. શરીરે અતડાઈ કરવાની નથી. બિલકુલ ભૂખ્યા રહીને વળ ખાવાના નથી. તમે મને 7 વાગે ઉઠી ગયા, 7 પછી 8, 9 ને 10, 11 વાગ્યા સુધી રહી શકો, 12 વાગ્યા સુધી રહી શકો. પછી આપણે ગ્રીન જ્યુસ પીવાનું છે, જે કીધું પાલક લીંબુ તમારા વાડીમાં જ બધું ઉગે છે, એ આમ સરસ મજાનું બનાવીને પેટ ભરી પી જવાનું છે 11-12 વાગે. પછી ભૂખ લાગે તો સલાડ અને ફ્રૂટ ખાઈ શકીએ. રાત્રે એક ટાઈમ જમી લેવાનું. એટલે બપોર પછી 4 વખત ખાવા પીવાનું છે. કેટલી વાર? 4 વાર. જ્યુસ પીવાનું છે, ફ્રૂટ ખાવાનું છે, સલાડ ખાવાનું છે, રાત્રે જમવાનું છે. જો હવે 4 વાર જમવાનું છે, એમાં કઈ ફેર પડે? હવે કઈ આપણે ફેર પડશે નહીં. ભૂખમાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર, જો ખાઈ લેવાનું. આવે એટલું ખાવાનું, પેટ ભરીને ખાવાનું. ખાવાનું ઓછું કરવાનું નથી, ખાવાનું બદલવાનું છે. શું કરવાનું છે? આપણે જે ખોરાક લઈએ છીએ, હવે આ ખોરાકથી આપણને રોગ થયા. તમે જે અત્યાર સુધી જે ખોરાક લીધો એનાથી તમને હવે રોગ થયા છે. તો હવે એવો આપણે ખોરાક લેવાનો છે, આપણું શરીરનું કામ ચાલે અને રોગ નીકળે. બરાબર છે? તો આજે કેટલી તારીખ છે? 27. તો આજે તારીખ 27/2/2025. અને આજે કાકા અમને મળવા આવેલા. અમે શાક માર્કેટમાં આપણે મુલાકાત કરી. શાક માર્કેટમાં મુલાકાત થઈ ત્યાં વાત કરેલી તો કે બેનને થોડીક તકલીફ છે,
તમે કીધું આવજો અમારા ઘર ઉપર, એટલે અમારા સેન્ટર ઉપર આજે આવ્યા છે. અને બીજા કોઈને પણ કાંઈ જરૂર હોય તો મારો એક નંબર તમે લખી લેજો, 9824858740, ભગવાનભાઈ ચૌહાણ, સુરત. હવે તારો એક નંબર બોલી. 9824227054 નીતાબેન ચૌહાણ, સુરત. જય શ્રી જય શ્રી કૃષ્ણ. પછી કાકા એક કહેવાનું છે કે અમારો પોયરો છે ને